નમસ્કાર મિત્રો, જે રીતે આપણે દેસલસર તળાવની વાત કરી તો કે જે દેસલસર તળાવમાં અગાઉ પણ જે જમકુંભી છે એ કાઢવામાં આવી હતી. આજે એની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આજુબાજુ વિસ્તારમાં ગટરના પાણી પણ અંદર જતા હોય છે. આ દેસલસર તળાવ એક ઐતિહાસિક તળાવ ધરાવતો તળાવ છે, ત્યારે હજી લગી એનું કોઈ કામગીરી કરવામાં નથી આવી. નગરપાલિકા દ્વારા વાયદા વચન દેવામાં આવી રહ્યા છે કે થઈ જશે, કરી નાખશું, પણ હજી લગી એનો કોઈ નિરાકાર નથી આવ્યો. આપણા સાથે નગર સેવક જોડાના છે, ત્યારે આપણે વધારે ડિટેલ નગર સેવક સાથે જાણશું. શું કહેશો કે આ દેસલસર તળાવમાં અગાઉ એના ખાતમુહૂર્ત થઈ ગયા છે, એને ઊંડું કરવામાં આવ્યું હતું, પણ જેને જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ ઊભી રહી છે, એ અંગે આપણું શું કહેવું છે? રાજાશાહી વખતનો બે તળાવ ભુજ શહેરમાં નિર્માણ કરવામાં આવ્યા હતા, એક હમીરસર અને બીજું દેસલસર તળાવ. રાજાશાહી પછી દેશની અંદર લોકશાહીનું નિર્માણ થયું અને પંચાયતી રાજની સ્થાપના થઈ. ત્યાર પછી જ્યારે હમીરસર તળાવ છલકાય ત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખ એ તળાવને વધાવે અને એ તળાવની વધાવવાની વિધિ બાદ ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ દેસલસર તળાવને વધાવવા જતા હોય છે. પણ ભુજ નગરપાલિકાની જેને કહીએ ને ઘોર બેદરકારી, આજે ભુજ શહેરનું ગટરનું પાણી ઓકડા ફળિયાથી જતી ગટરની લાઈન હોય કે હોસ્પિટલ રોડ તરફથી સ્ટેશન રોડ પાસેથી આવતી ગટરની લાઈન હોય કે પછી કેમ્પ વિસ્તાર કે ઉપલા વિસ્તારમાંથી લોકોનું પાણી હોય, એ જે પાણી અમે દેસલસર તળાવમાં જાય છે અને એ ગટરના પાણીના કારણે એક વનસ્પતિ જેને આપણે જળકુંભી કહેશું, એ જળકુંભી આખા તળાવને ઘેરી લીધી છે. એકાદ દોઢ વર્ષ પહેલાં દિલ્હીની એક સ્વયંસેવક સંસ્થાએ દેસલસર તળાવને ખાલી કરી અને જળકુંભી સાફ કરવાનું એક પ્રયત્ન કરેલ હતું. ઉપરથી કરી કેન્દ્રથી કરી ગાંધીનગર કક્ષાએ અને ભુજ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, ટેકનોલોજીનો યુગ હોય અને આ વર્તમાન શાસકો પાસેથી જો એક નાની એવી જળકુંભી સાફ ન થતી હોય તો મને એમ લાગે છે કે તેમના પાસે એનાથી વધારે કોઈ એમની નાલેસી ન હોઈ શકે અને એમને સત્તા કરવાનો કોઈ અધિકાર નથી. કારણ કે તળાવ સાફ કરવા માટે પાણી બારે કાઢી તળાવનું ખાણેતરું કરી જે જળકુંભીના મૂળ છે એ કાઢી નાખવામાં આવે તો જળકુંભી નાપશેષ થઈ જતી હોય. અને જળકુંભી ઉગવા માટેનું એકમાત્ર કારણ પણ એ છે કે જો એની અંદર ગટરના પાણી આવશે તો જળકુંભી ફરી પાછી ઉગશે. ગટરના પાણી તળાવની અંદર ના આવે એવા પ્રયત્નો ભુજ નગરપાલિકાના વર્તમાન શાસકોને કરવા જોઈએ. અમૃત 1-2ના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી શાસકો પોતાના મોટા મોટા ફાર્મ હાઉસ બનાવે કે બંગલા બનાવતા હોય છે. કદાચ ભુજની પ્રજાએ એમને ખોબલે ખોબલે ભરીને મત આપ્યા છે, ત્યારે કદાચ મારું આપના માધ્યમથી આવા શાસકોને કહેવા માંગીશ કે તમે તાત્કાલિક અસરથી ભુજનું હૃદય સમાન દેસલસર તળાવ જે છે, ભુજની એન્ટ્રી પોઈન્ટ ઉપર આવેલું છે, આપણે માધાપુર સાઈડથી ભુજમાં પ્રવેશ કરશું તો સૌપ્રથમ આપણે દેસલસરના પુલિયા ઉપરથી ભુજ શહેરની અંદર પ્રવેશ કરશું. તો એવા દેસલસર તળાવને ભુજ નગરપાલિકાના શાસકો આવનારા ચોમાસાની શરૂઆત થાય એના પહેલાં કોઈક આવી પ્રવૃત્તિ કરે અને દેસલસર તળાવ ફરી પાછું રમણીય બને. જે રીતે તમે હમીરસરનું બ્યુટિફિકેશન કરો છો એવી રીતે દેસલસર તળાવનું બ્યુટિફિકેશન શા માટે નથી કરતા? તમારી રાજકીય કિન્નાખોરીનો એક ભાગ છે. તમારી વિચારધારાના લોકો ત્યાં ઓછી રહે છે, એટલા માટે કરીને તમને મતો વર્તમાન સમયમાં જે દેસલસર તળાવ આવેલું છે ત્યાં તમારા જ નગરસેવકો ચૂંટાયેલા છે. પ્રજાએ તમને વિશ્વાસ કરીને મત આપ્યા છે તમારામાં, શા માટે કરીને તમે દેસલસર તળાવ સાફ નથી કરતા? આવનારા સમયમાં જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે તે જ વોર્ડની પ્રજા તમારો બહિષ્કાર કરશે. અને આપના માધ્યમથી કહું છું, હું સમગ્ર ભુજની પ્રજાને કહું છું કે કચરાની બાબત હોય કે પાણીની બાબત હોય કે રોડ લાઇટની બાબત હોય કે રસ્તાની બાબત હોય, ભુજ નગરપાલિકાનું ભાજપનું સદંતર શાસન નિષ્ફળ ગયું છે. જિલ્લામાં 6 ધારાસભ્યો હોય, સાંસદ હોય અને ભુજ નગરપાલિકા ભાજપ શાસિત હોય, તેમ છતાંય ભુજમાં ઠેર ઠેર ખાડા, વરસાદી પાણીનો કોઈ નિકાલ નહીં, આડેધડ દબાણો. આ માટે કોણ નિમિત્ત છે? ભાજપના નિષ્ફળ અને બિન અનુભવી શાસકો. જે રીતે વાત કરવામાં આવી તો કે નગરપાલિકા માત્ર ને માત્ર ખાલી વાયદા વચન દેવામાં આવતું હોય છે, એનું આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ તો ઝીરો છે.
પણ ખાલી જે કોન્ટ્રાક્ટ દેવામાં આવે છે એના પછી એને સફાઈ કરવામાં આવતું હોય છે, છતાંય ક્યાંક ને ક્યાંક નગરપાલિકા ચૂકી ગયું એવું લાગી રહ્યું છે. ને અહીંયાના જે લોકો છે એ પોતે જાતે નગરસેવકો પણ એ ઘણી બધી રજૂઆતો કરેલી છે, સત્તા ઉપર બેઠેલા છે એને પણ રજૂઆત કરેલી છે, પણ આ બેડું મોંઘું નગરપાલિકા તંત્ર જાગે એવી લોકોની માંગ છે. કરણ, મા આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ.